હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા ઘરે સેફ એન્ડ હેલ્ધી હો. તો આપણે અત્યારની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને જે લાસ્ટ લેક્ચરમાં આપણે ઇકોનોમિક ઓફ સેફટીની જે આપણે મેથડ્સ અને કોસ્ટ ઓફ એક્સિડન્ટ્સ જે આપણે જોયા હતા, હવે એમાં આપણે આગળ જોવાનું છે. તો શું કે આપણે લાસ્ટ ટાઈમ રિમેમ્બર કરીએ લાસ્ટ લેક્ચરમાં કે કોસ્ટ ઓફ એક્સિડન્ટ છે, આપણે એની ટાઈપ્સ જોઈ હતી કે જે 8 ટાઈપ્સ હતી. પહેલી ફાઇનાન્શિયલ કોસ્ટ, સેકન્ડ નોન ફાઇનાન્શિયલ કોસ્ટ. એવી રીતે તમે 8 ટાઈપ યાદ રાખી શકો. સેકન્ડ હતી આપણી, થર્ડ હતી હિડન કોસ્ટ અને અનહિડન કોસ્ટ. એની પછી ઇન્શ્યોર્ડ કોસ્ટ અને અનઇન્શ્યોર્ડ કોસ્ટ, અને એની પછી હતી ડાયરેક્ટ કોસ્ટ અને ઇનડાયરેક્ટ કોસ્ટ. હવે આ બધી કોસ્ટ ઓફ એક્સિડન્ટ જે છે એના ઉપર આપણે ત્યારે ડિસ્કશન કર્યું હતું. હવે એમાં આપણે આગળ જોઈએ તો જે કોસ્ટ છે, આપણને ટાઈપ ઓફ એક્સિડન્ટ ખબર છે કે ભાઈ આ રીતે ટાઈપ ઓફ એક્સિડન્ટ થાય છે. શેમાં? તો કે ફાઇનાન્શિયલ કોસ્ટ અને અનહિડન કોસ્ટ. અનહિડન કોસ્ટને આપણે ત્યારે કનેક્ટ કર્યું હતું ડાયરેક્ટ કોસ્ટ સાથે કે જે તમને ખબર છે. તો એના બેઝ ઉપરથી તમે તમારું જે આખું બજેટિંગ, જે તમારી ઇન્ડસ્ટ્રી છે, તમારી ફર્મ છે, એને લઈને તમે આખું બજેટિંગ ઊભું કરી શકો. કઈ રીતે? તો તમને કોસ્ટ ખબર છે કે આ વર્ક પ્લેસ છે, ત્યાં આગળ આવી રીતના એક્સિડન્ટ થવાની સંભાવના છે. જસ્ટ લાઈક કે કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે, ઇન્ડસ્ટ્રીના પ્રોડક્શન યુનિટમાં તમે કામ કરતા હો, તો પ્રોડક્શન યુનિટ છે, ત્યાં આગળ ઇન્ડસ્ટ્રીમાં તમને ખબર છે કે કઈ રીતના એક્સિડન્ટ્સ થવાની સંભાવના છે. જસ્ટ લાઈક કે પાઇપલાઇન લીકેજીસ છે, ગેસ લીકેજીસ છે, કે જેના લીધે સફોકેશન પ્રોબ્લેમ થઈ શકે અને જે તે એમ્પ્લોઈઝ છે એને એમ્પ્લોયીને બ્રીધિંગમાં પ્રોબ્લેમ થઈ શકે કે જે હેઝાર્ડસ છે. ઘણા બધા આપણે ખબર છે આપણને કેમિકલ લાઈનમાં કે કેટલા બધા ગેસીસ હેઝાર્ડસ છે. તો એવી રીતે તમે જે કોસ્ટ તમને ખબર છે કે એક્સિડન્ટ કઈ રીતે થવાનો છે, એક્સિડન્ટની પોસિબિલિટી તમને ખબર છે, તો એ જગ્યાનું જે સેફલી ઇક્વિપમેન્ટ, જે સેફટી ઇક્વિપમેન્ટ્સ બધા છે, ત્યાં આગળ તમે એનું પ્રોવાઇડિંગ કરીને તમે જે જગ્યાએ એક્સિડન્ટની તમને ખબર છે એ વસ્તુ તમે પહેલેથી એને પ્રિવેન્શન કરવા માટેની ટ્રાય કરી હોય તો એ બજેટમાં તમે એડ કરો એટલે તમારું જે આખું સેફટી બજેટ છે, બજેટ ત્યાં આગળ ક્રિએટ થાય. જસ્ટ લાઈક કે તમે એમ્પ્લોયીને હાયર કરો છો, તો એમ્પ્લોયીને હાયર કરીને તમને ખબર છે કે તમારા આ યુનિટમાં એમ્પ્લોયીને તકલીફ વધારે પડી શકે એવું છે કે જ્યારે એક્સિડન્ટ થાય તો એ એમ્પ્લોયી છે એની હેલ્થ અને એનું જે આખું ફેમિલી છે એને પણ પ્રોબ્લેમ પડી શકે એમ છે. તો તમારે પહેલેથી જે તે એમ્પ્લોયી છે એ એમ્પ્લોયી માટે મેડિક્લેમ છે, એની વીમા પોલિસી છે, XYZ, એ બધા જે ફેક્ટર્સ છે, એની ફેમિલી રિલેટેડ જે કોઈ ફેક્ટર્સ છે, એ બધા તમે પહેલેથી બજેટમાં કાઉન્ટિંગ કર્યા હોય. આફ્ટર ધેટ તમે એની સેલેરી નક્કી કરો તો એ તમારું આખું ઇન્ડસ્ટ્રીનું બજેટિંગ થયું. હવે આવું કરવાનું શું કામ? તમને બજેટિંગ ના કરો તમે અને તમે ડાયરેક્ટ જ આગળ વધો તો પ્રોબ્લેમ ક્યાં થાય? તો પ્રોબ્લેમ જે છે એ તમને તમારા પ્રોફિટમાં દેખાય. તમારો જ્યારે પ્રોફિટ થાય, પ્રોફિટ તમને ડિઝાયરેબલ ના હોય, પ્રોફિટમાંથી લોસ ક્યારે કન્વર્ટ થઈ જાય ખબર ના રહે. કારણ કે માની લો કે તમે જોબ ઉપર છો, પહેલા વર્ષે કોઈ એક્સિડન્ટ ના થયું ત્યારે તમને તમારો પ્રોફિટ દેખાય છે, પણ આફ્ટર સેકન્ડ યર, થર્ડ યર કે 5 વર્ષ પછી એક્સિડન્ટ થયું તો એ પ્રોફિટ જે છે તરત લોસમાં કન્વર્ટ થઈ જાય. તો એના માટે થઈને આખું સેફટી બજેટિંગ જે છે એ તૈયાર કરવામાં આવે. હવે સેફટી બજેટિંગ તૈયાર કઈ રીતે કરવું, આપણો જે પોઈન્ટ છે ઇકોનોમિક સેફટીનો, કે એમાં સેફટી બજેટ્સ ક્લિયર કરવામાં આવે તો એમાં પોઈન્ટ શું ધ્યાનમાં રાખવાના, તો એ આપણે હવે અહીંયા આગળ જોશું કે સેફટી બજેટિંગમાં પોઈન્ટ શું ધ્યાનમાં રાખવાના. એની પછી આપણે જે છે નેક્સ્ટ પોઈન્ટમાં જોશું કે હિડન કોસ્ટ અને અનહિડન કોસ્ટ, એનો એક સ્પેસિફિક રેશિયો હોય. આપણે અત્યારે જસ્ટ તમને પ્લેટફોર્મ આપું બાંધું છું કે કઈ રીતે આપણે શું જોશું. તો સેફટી બજેટિંગ છે એ તમને ખબર પડી, બટ આફ્ટર ધેટ તમે કઈ રીતે એમાંથી ક્યોર થઈ શકો, તો એના માટે જે છે એ આખી આઇસબર્ગ થિયરી જે છે એ આપણે આગળ જોશું કે આઇસબર્ગ થિયરીમાં શું કહેવા માંગે છે, હિડન કોસ્ટ શું છે, અનહિડન કોસ્ટ શું છે, તમને કઈ રીતે ખબર પડે કે તમારું કોસ્ટિંગ ક્યાં અટકશે, ક્યાં કોસ્ટિંગ વધે છે. તમને આ બધી વસ્તુની ખબર હોય તો તમે સેફટી બજેટિંગ આખું ક્રિએટ કરી શકો. વિધાઉટ ધેટ તમે કાંઈ ના કરી શકો. તો એ આપણે આખી આઇસબર્ગ થિયરી પણ જોશું. તો હવે આપણે સેફટી બજેટિંગના પોઈન્ટ્સ જોઈએ કે સેફટી બજેટિંગમાં આવશે શું. સેફટી બજેટિંગ જે છે, સેફટી બજેટિંગ
આપણા જે તે ફર્મ હોય, જે તે ઇન્ડસ્ટ્રીઝ હોય, એનું સેફટી ડિપાર્ટમેન્ટ જે હોય એ નથી. સેફટી બજેટિંગ જરૂરી એટલા માટે કે જે લાસ્ટ યર તમારી ઇન્ડસ્ટ્રીઝ કે ફર્મ કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એને લાસ્ટ યર જે એક્સિડન્ટ થયા એનો જે આખો ડેટા છે એના બેઝ ઉપરથી સેફટી ડિપાર્ટમેન્ટ છે જે એ આખું બજેટ ડિઝાઇન કે સેફટી માટે જરૂરી શું શું છે. તો સેફટી ડિપાર્ટમેન્ટમાં સેફટી બજેટિંગ જ્યારે બનાવવામાં આવે, સેફટીનું બજેટ, તો એમાં એ જે છે સૌથી પહેલું જે જગ્યાએ કામ ચાલે છે ત્યાંને રિલેટેડ સેફટી માટેની જે જરૂરી વસ્તુ છે એના રિલેટેડ આખું બજેટ બનાવે વિથ કોસ્ટ એસ્ટિમેશન. કે લાઈક હેલ્મેટ્સ જોઈએ છે, સેફટી હેલ્મેટ, તો સેફટી હેલ્મેટ કેટલા વર્કર્સ ત્યાં છે, કઈ ક્વોલિટીના જોઈએ છે અને એની કોસ્ટ શું છે. તો આવી રીતે સેફટી બજેટિંગનો ફર્સ્ટ પોઈન્ટ જે છે કે તમે જે એરિયા પર વર્ક પ્લેસ ઉપર છો ત્યાંનું તમારે સેફટી વર્ક એરિયાનું સેફટીમાં જરૂરી ઇક્વિપમેન્ટ્સને જે રિક્વાયરમેન્ટ્સ છે એના બેઝ ઉપર આખો કોસ્ટ બનાવો. આફ્ટર ધેટ જે રિસેન્ટ યર કે આગળના વર્ષોમાં તે જગ્યાએ કે બીજા કોઈ એક્સિડન્ટ તમારા પ્લાન્ટમાં થયા છે, ડિપાર્ટમેન્ટ રિલેટેડ થયા છે, તો એને ધ્યાનમાં રાખવામાં આવે કે ભાઈ ગયા વર્ષે આ વસ્તુના લીધે આપણને આ રીતનું એક્સિડન્ટ થયું હતું, તો એ જે છે એના બેઝ ઉપરથી આખો કોસ્ટ નીકળે કે ગયા વર્ષે આ એક્સિડન્ટ થવાથી આપણને આટલો લોસ ગયો હતો, તો એને ક્યોર કરવા માટે આ વસ્તુની જરૂર છે. જસ્ટ લાઈક કે કોઈ જગ્યાએ આગ લાગી, ત્યાં આગળ ફાયર એક્સટિંગ્વિશર બોટલની જરૂર હોય, તો ગયા વર્ષે લાગી હતી તો એ કઈ રીતે લાગી હતી, શું લાગી હતી, એ જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કર્યું કે ઇન્વેસ્ટિગેશન આખું થાય, એ ઇન્વેસ્ટિગેશનના બેઝ ઉપરથી એનો જે ડેટા છે ડેટાના બેઝ ઉપરથી આખું જે કોસ્ટિંગ છે એ કાઢવામાં આવે. અને આફ્ટર ધેટ એ જે કાંઈ સેફટી માટેની જે બજેટ પાસ થાય એ બજેટના જે પૈસા છે, બજેટ ગવર્મેન્ટમાંથી કે તમે જ્યાંથી સેફટીનો બજેટ પાસ કરાવતા હો એ પૈસાનો યુઝ સેફટીના ઇક્વિપમેન્ટ્સ લેવા માટે, સેફટીની જે રિક્રુટમેન્ટ હોય એના માટે થાય. અને સેફટી ગયા વર્ષની આપણે જેમ કીધું કે ગયા વર્ષે આખું જે સેફટી ડિપાર્ટમેન્ટ છે એનું કામ એ છે એનાલિસિસ કરવાનું કે લાસ્ટ યર જે ભૂલો થઈ એ ભૂલોને લઈને એક્સિડન્ટ થયા છે તો કઈ કઈ ભૂલો હતી એ સુધારવાની. એકની એક ભૂલ વારંવાર ના થવી જોઈએ કે તમે કઈ જગ્યાએ ખોટા છો. આમાંથી ઘણા બધા આપણે એવું વિચારીએ, તમે એને કમ્પેર કરી શકો તમારી સ્ટડીઝ સાથે, કે આમાંથી ઘણા બધા તમે ત્યારે એટ ધેટ ટાઈમ વિચારતા હો કે ભાઈ મેં બધું સાચું લખ્યું હતું પણ મને માર્ક કેમ ઓછા છે. અથવા તો તમે રિસેન્ટ તમારા જે 2 સેમેસ્ટર છે કે 2 બેચલર ડિગ્રીઝમાં હો ને તમારા 3 થી 4 સેમેસ્ટર છે, તો તમે એકની એક ભૂલ વારંવાર કરતા હો. તમને ખબર છે કે તમારો એક સબ્જેક્ટ છે, તમે વીક છો એ સબ્જેક્ટ, તમને એ સબ્જેક્ટમાં એટલું બધું ફાવતું નથી અને તમે તો પણ એટ રાઈટ એક્ઝામ ટાઈમે જ તમે એની પ્રિપરેશન કરવા બેઠો અને પછી તમે બ્લેમ કરો કે ભાઈ એક્ઝામિનરે જે છે એને પેપર સરખું નથી જોયું, મારા માર્ક્સ જે છે ઓલવેઝ આ સબ્જેક્ટમાં ઓછા આવે છે. તો એ આવવાનું કારણ શું? તમે રિસેન્ટ તમારો સર્વે કરો કે ભાઈ હું જે છે મારું આ સબ્જેક્ટમાં મારી પરફોર્મન્સ છે એ વીક છે, તો મારે આ વખતે એક્ઝામમાં પહેલેથી પ્રિપરેશન કરવી છે. તો એ જે છે તમે સેફટી તમારા માટે ક્રિએટ કરી કહેવાય. પણ દર વખતે તમે એ જ ભૂલ વારંવાર કરો તો એ વસ્તુ ખોટી છે. તો એ સેમ વેમાં કે દર વર્ષે જે રીતે ભૂલ કરવાથી એક્સિડન્ટ થતા હોય, તો સેફટી ડિપાર્ટમેન્ટનું કામ એ છે કે એ આખો ડેટા કલેક્શન કરી અને પછી એને ક્યુરેશન આપવું કે એ કઈ રીતે આપણે દૂર કરી શકાય. તો આવી રીતે આ બધા પેરામીટર્સને ધ્યાનમાં રાખી અને સેફટી બજેટ બનાવવામાં આવે છે. તમારો જે સિલેબસનો પોઈન્ટ છે કે પર્પઝ ઓફ સેફટી બજેટિંગ એ આવી રીતે છે કે કઈ રીતે આખું સેફટી બજેટિંગ ડિપાર્ટમેન્ટ કઈ રીતે કામ કરે છે અને એમાં શું આવે છે. તો અહીંયા આપણો જે સેફટી બજેટિંગનો પ્રશ્ન છે અહીંયા આપણો પૂરો થાય છે. ક્વેશ્ચન નાનો છે પણ એ તમને એક્ઝામમાં બીજા ક્વેશ્ચન સાથે મિક્સમાં પણ પૂછાઈ શકે. જસ્ટ લાઈક કે બીજી કોઈ માની લો કે હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે આઇસબર્ગ થિયરી, તો રાઇટ ડાઉન ધ ડેફિનેશન ઓફ આઇસબર્ગ થિયરી અથવા તો એક્સપ્લેન ધ આઇસબર્ગ થિયરી એન્ડ રાઇટ ડાઉન ધ પર્પઝ ઓફ સેફટી બજેટિંગ. તો આવી રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો તમારે એ ઇગ્નોર કરવા પહેલા એકવાર ક્વેશ્ચન જોઈ લેવો. નો ડાઉટ કે અત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમને કહેવાય છે કે ભાઈ પરીક્ષા લક્ષી ભણાવવાનું બધી વાત છે,
પણ એકવાર નજર તમારે નાખી લેવી, કારણ કે અમુક વાર ઘણીવાર પ્રશ્નો ચેન્જ થઈ જાય છે અને તમે પછી એવું કહો કે અમને આવું કંઈ કરાવ્યું નહોતું, તમને કરાવ્યું હોય પણ તમે ધ્યાન ના દીધું હોય તો આ ઇશ્યુ થાય. હવે આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે આઇસબર્ગ થિયરી, તો એની ઉપર જઈએ. આપણે વાત કરીએ આઇસબર્ગ થિયરી. તો આઇસબર્ગ થિયરી છે ઈ ફ્રેન્ક ઈબર્ટ જુનિયર, કદાચ એમણે ટાઇટેનિક જોયું હોય ને એની પછી એમણે આખી થિયરી ડિસ્ક્લોઝ કરી હોય, આપણે એવું માનીએ. ફ્રેન્ક ઈબર્ટ જુનિયરે આઇસબર્ગ થિયરી જે છે, આમાંથી ટાઇટેનિક મૂવી ઘણા બધા જોયા, આપણે રિલેટેડ વાત કરીએ, તમને ઇન્ટરેસ્ટ વધારે આવશે. ટાઇટેનિક મૂવીમાં જ્યારે શિપ જે છે એ આઇસબર્ગ થિયરી નામ એટલા માટે જ આપવામાં આવ્યું કે એ આખા એના બેઝ ઉપરથી એને એક્સપ્લેનેશન આપ્યું. તો જે શિપ છે એ શિપ જ્યારે આઇસબર્ગ જે શિલાખડક બરફની હતી એની જોડે ભટકાણી અને પછી જ આખું ટાઇટેનિક મોટું ડૂબી ગયું. તો એ કઈ રીતે આપણે એને અહીંયા કઈ રીતે રિલેટ કરી શકીએ કે માની લો કે જ્યારે આ જે છે એ જસ્ટ આઇસબર્ગ છે, મીન્સ કે આખી શિલા છે. હવે આ જે આખો સી છે, મીન્સ કે આખો દરિયો છે, તો આમાં તમને આખી શિલા દેખાવાની નથી, કારણ આપણે કઈ સબમરીન કે એવું કઈ બીજું હતું નહીં. ટાઇટેનિક વાળા પાસે પણ એ નહોતું કે એને નીચેથી જે છે આ અંડર વોટર એરિયાની જે પાર્ટ છે આ આખો એરિયા એને દેખાય. તો એનો મતલબ શું થયો કે જે આખો પાર્ટ છે એમાંથી જસ્ટ 1/3 પાર્ટ ઓફ ધેટ, 1/3 પાર્ટ એટલે કે આ જે આઇસબર્ગનો એરિયા છે, તમે જ્યારે પાણીમાં કોઈ વસ્તુ નાખો છો, પાણી ક્રિસ્ટલ ક્લિયર હોય તો પણ તમને અમુક રેન્જ સુધી જ એ વસ્તુ દેખાય, આફ્ટર ધેટ ઇટ ઇનવિઝિબલ. તો સેમ વેમાં જ્યારે દરિયામાં આખો આઇસબર્ગ જે ખડક હતો, જે ડુંગર હતો, એનો 1/3 પાર્ટ છે એ જ માત્ર શિપના જે આખા ડ્રાઈવર કે શિપ જે ચલાવે છે એને દેખાય છે, અથવા તો તમે હો તો તમને પણ આટલો જ પાર્ટ દેખાય છે. તો સેમ વેમાં ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આ વસ્તુ છે એ ફોલો થાય, કારણ કે આ જે દેખાય છે તો આપણે આને કહેશું અનહિડન. કારણ કે આ દેખીતું છે, which means કે ઇન્ડસ્ટ્રી ફોર્મ કે ઓર્ગેનાઇઝેશન કંઈ પણ હોય એના માટે આ એક્સિડન્ટ, માની લો આપણને જે એક્સિડન્ટ દેખાય છે, આપણે જેમ ડિસ્કસ કર્યું કે અનહિડન એક્સિડન્ટ એટલે જે તમને સામે દેખાય છે, તો સેમ વે આ વસ્તુ આટલી દેખાય છે પણ એની સાથે જોડાયેલી જે આ નીચેનો પાર્ટ છે કે જે છે સેકન્ડ થર્ડ, એનો 2/3 ભાગ જે છે કે જે હિડન છે, આ તમને એટ ધેટ ટાઈમ દેખાતો નથી. તો આના કારણે શું થાય કે આઇસબર્ગ થિયરીમાં જે કીધું કે શિપનો એક્સિડન્ટ થયું, તો આ જે વસ્તુ છે એ જસ્ટ તમને દેખાતી હતી, એટલા માટે તમે જોઈ શકીએ અને આનાથી બચવાની ટ્રાય કરી, પણ આનાથી બચવાની ટ્રાય ત્યારે ટાઇટેનિકે નહોતી કરી. સો ડ્યુ ટુ ધેટ ટાઇટેનિક જે છે એ ત્યાં ભટકાઈને ડૂબી ગઈ. તો સેમ વેમાં જ્યારે ઇન્ડસ્ટ્રીઝ છે, તમને અનહિડન કોસ્ટ જે દેખાતો હોય એ માત્ર 1/3 પાર્ટ ઓફ એક્સિડન્ટ છે. સેકન્ડ થર્ડ પાર્ટ ઓફ એક્સિડન્ટ મીન્સ કે 2/3 એટલે કે કોઈ પણ નાનું એક્સિડન્ટ હોય એનું કોસ્ટ આગળ જતા મેજર થઈ જાય, માઇનોર એક્સિડન્ટનો કોસ્ટ આગળ જતા મેજર કોસ્ટમાં કન્વર્ટ થઈ જાય. અને એના માટે થઈને જે ફ્રેન્ક ઈબર્ટ છે એમણે આ આઇસબર્ગ થિયરી આપી કે કઈ રીતે ઇન્ડસ્ટ્રીઝને આ વસ્તુનું ધ્યાન રાખવું પડે, કારણ કે હિડન કોસ્ટ છે એ તમને ત્યાં દેખાવાનો નથી. આપણે જેમ વાત કરી કે અનહિડન કોસ્ટમાં આપણે નાનું એવું વિચારી લઈએ કે ભાઈ કોઈ એમ્પ્લોયી છે, એમ્પ્લોયીને એક્સિડન્ટમાં પ્રોબ્લેમ થયો, હવે પ્રોબ્લેમ થયો એ જસ્ટ અનહિડન કોસ્ટ, કે કોઈ બ્લાસ્ટ થયો નાનો એવો, કે કોઈ બીજું કેમિકલ જે છે હાથ પગ કે બોડીને કોઈ જગ્યાએ ટચ થઈ, એ જસ્ટ અનહિડન કોસ્ટમાં તમને એટલું દેખાણ. પણ હિડન કોસ્ટમાં પ્રોબ્લેમ ક્યાં થાય? હવે આ જે આપણે વાત કરીએ અનહિડન કોસ્ટ, હિડન કોસ્ટમાં શું, તો કે એ જે એમ્પ્લોયી છે એ એમ્પ્લોયીનો મેડિકલ નો જે આખો કોસ્ટ, મેડિકલ ચાર્જ છે એ તમે અનહિડનમાં જોઈને લઈ લીધો કે ભાઈ ચલો આને મેડિકલીમાં આપણે આપવાનું છે, પણ એ એમ્પ્લોયી છે એની કન્ડિશન ઇન ફ્યુચર શું થશે એ તમને ખબર નથી, કારણ કે કઈ રીતનું ડેમેજ છે, શું
છે એ ખબર. ચલો એ તમને ખબર પડી, બટ આફ્ટર ધેટ ઈ જે એક્સિડન્ટ છે ત્યાં આગળનો એ જે એરિયા છે કે જે એક્સિડેન્ટલ થયો તો ઇક્વિપમેન્ટનો તમારે ચાર્જ ભોગવવો, જે તે પ્લેસ છે એ પ્લેસ આખું તમારું ડેમેજ થયું એ ચાર્જ તમારો, પ્લસ કે ત્યાં જે બીજા વર્કર્સ હતા એ વર્કર્સ એનું બધાનું કામ છોડીને આવી ગયા. ગઈકાલે જેમ આપણે ડિસ્કસ લાસ્ટ લેક્ચરમાં કર્યું કે એ વર્કર્સ બધા ત્યાં આવી ગયા, તમને લોસ થયો એ ચાર્જ તમારો, એ કોસ્ટ તમને લોસ થયો તો એ પણ હિડન એક્સિડન્ટ થયું. પ્લસ ઈ એક્સિડન્ટની વાત જે છે બહાર જવાની છે કે ભાઈ આજે ઇન્ડસ્ટ્રીમાં આ રીતે અમારે એક એક્સિડન્ટ થયું, કંપનીએ કોઈ કાંઈ કર્યું નહીં. કંપનીએ બધું કર્યું હોય, ખબર ન હોય પણ કંપનીએ કાંઈ કર્યું નહીં, અમારે તો આવા એક્સિડન્ટ થતા જ રહે. તો આ જે છે રેપ્યુટેશનનો સવાલ છે. બહાર જઈને બે માણસોએ વાત કરી નાખી આવી રીતે વાત ફેલાવવાની, રેપ્યુટેશન એની જાતે ડાઉન થઈ ગઈ. સેમ વે આપણે અહીંયાનું ઉદાહરણ લઈએ કે ભાઈ ટાઇટેનિક છે, બધાને ખબર ટાઇટેનિક છે ઈ ભટકાઈને ડૂબી ગઈ. તમે મૂવીમાં એટલું જોયું ટાઇટેનિક ડૂબી ગઈ. ટાઇટેનિકને બચાવવા માટે ત્યારે 3 શિપ આવતા હતા, પણ શિપ આગા હતા એ પ્રમાણે ડિસ્ટન્સ વાઇઝ આવતા હતા. અને બધાએ ખાલી એવું જોયું કે ટાઇટેનિકનું શિપ જે છે આનાથી બચવા ગયું ને છતાં ડૂબી ગયું, આનાથી બચી ગયું. એને એવું લાગ્યું, પણ હકીકતમાં કોસ્ટ જે છે હિડન કોસ્ટ કે જે નીચેની શિલા ખડક હતી એને ડેમેજ આપ્યો. ઈ ટાઇટેનિકની જ્યારે આખું ક્રોસ કર્યું થોડુંક પછી ખબર પડી. તો સેમ વેમાં જ્યારે તમે ઇન્ડસ્ટ્રીમાં તમારી રેપ્યુટેશન ડાઉન થાય છે, ઇન્ડસ્ટ્રીની આખી રેપ્યુટેશન ત્યાં છે એ ચેન્જ થઈ ગઈ કે જે ઇન્ડસ્ટ્રી કંઈક આગળ હતી એ આખી ચેન્જ થઈ ગઈ, તો એ કોસ્ટ પણ તમારે ભોગવવો પડે છે. કારણ કે જ્યારે પણ ઇન્ડસ્ટ્રી કોઈ ફર્મ કે કોઈ ઓર્ગેનાઇઝેશન છે એની રેપ્યુટેશન ડાઉન થાય એટલે એની માર્કેટ કેપ વેલ્યુ જે હોય એ ઘટી જાય. તો એના માટે થઈને આ જે હિડન કોસ્ટ છે એની થિયરી જે છે ફ્રેન્ક ઇબર્ટ આઇસબર્ગ થિયરી જે છે એ આવી રીતે એને આપી. હવે એ જે થિયરી છે એના બે કન્ક્લુઝન છે. આખી જે થિયરી છે, થિયરી તમને મટીરીયલ જે પ્રોવાઈડ કર્યું એમાં ઘણી નાની છે. એના સિમ્પલ સ્ટેપમાં કહી દીધું કે ભાઈ ફ્રેન્ક ઇબર્ટ જે છે એ સાયન્ટિસ્ટ હતા, એમણે આવી રીતે થિયરી આપી કે અનહિડન કોસ્ટ જે છે એ માત્ર 1/3 પાર્ટ હોય છે અને હિડન કોસ્ટ જે છે એ 2/3 પાર્ટ હોય છે. એવું તમને જે મટીરીયલ પ્રોવાઈડ થયું છે એ મટીરીયલમાં આવી રીતની થિયરી જસ્ટ રાઇટ ડાઉન કરેલી છે. એની નીચે તેના જે બે કન્ક્લુઝન હતા, તો એ કન્ક્લુઝન શું હતા? જે બે કન્ક્લુઝન હતા ફ્રેન્ક ઇબર્ટના એ હિડન કોસ્ટ માટેના હતા કે એને બે પાર્ટમાં ડિવાઈડ કરીશું. તો આના જે બે પાર્ટ છે એ બે પાર્ટ કયા? એમણે જે કન્ક્લુઝન કાઢ્યા એ કે એક જે છે કે હિડન કોસ્ટ છે એ તમે ક્વોન્ટિફાઈ મીન્સ કે તમે કાઉન્ટિંગ કરીશું, એટલે કે અનઇન્શ્યોર્ડ કોસ્ટ ઓફ પ્રોપર્ટી ડેમેજ, કે પ્રોપર્ટી જે ડેમેજ થઈ છે એ અનઇન્શ્યોર્ડ કે અમુક જગ્યાએ તમને ખબર ન હતી પ્રોપર્ટી ડેમેજ કેટલું થશે, શું થશે. અને એક છે અનઇન્શ્યોર્ડ કોસ્ટ ઓફ મિસલેનિયસ છે, અનઇન્શ્યોર્ડ મિસલેનિયસ કોસ્ટ, એટલે કે જે એના લીધે તમને બીજું જે નુકસાન થયું કે જે તમે એનું કાઉન્ટિંગ કરી ના શકો એટ ધેટ ટાઈમ, કે જે તમને ધ્યાન બહાર થઈ ગયું હોય એ જે છે એ. તો આવી રીતે ફ્રેન્ક ઇબર્ટે આઇસબર્ગ થિયરીથી જે હિડન કોસ્ટ છે એને આવી રીતે બે ભાગમાં ડિવાઈડ કરી. અને એચ.ડબલ્યુ. હેનરીચ જે હતા એમણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કોસ્ટનો એક રેશિયો રિલે કર્યો કે જે હતો 1/4, કે કઈ રીતે ડાયરેક્ટ કોસ્ટ તમને લોસ કરી શકે અને ઇનડાયરેક્ટ કોસ્ટ, બેનો રેશિયો કેટલો, કે જે સેમ થિયરી છે કે હિડન કોસ્ટ એ ડાયરેક્ટ કોસ્ટ ને ઇનડાયરેક્ટ કોસ્ટ, કે જે તમને ડાયરેક્ટ કોસ્ટ જે દેખીતું છે એ ઓછું હોય ને ઇનડાયરેક્ટ કોસ્ટ જે છે એ વધારે. તો આવી રીતે જે છે આખું કોસ્ટ ઓફ એક્સિડન્ટ તમારું અહીંયા પૂરું થાય છે. ઇકોનોમિક્સ ઓફ સેફટી જે છે કઈ રીતે તમે શું ધ્યાન રાખી શકો. તો આ જે છે અહીંયા આગળ ફ્રેન્ક ઇબર્ટની આઇસબર્ગ થિયરી જે છે એ પૂરી થાય છે. હવે આપણે એમાં આગળ જોઈએ તો મેનેજમેન્ટનો જે સિસ્ટમ પાર્ટ છે, તો મેનેજમેન્ટનો સિસ્ટમ પાર્ટ અહીંયા આગળ હવે આપણે કઈ રીતે આમાં આગળ વધશું એ પહેલા આપણે જે છે સેફટી, કોસ્ટ ઓફ સેફટી છે એને સ્પીડી જોઈ લઈએ. તો આપણે કોસ્ટ ઓફ ટાઈપ ઓફ એક્સિડન્ટ જોયા, કોસ્ટના કે કેટલા ટાઈપ્સના એક્સિડન્ટ થાય ને જે કોસ્ટ થાય છે એને ક્યોર કરવા માટેની આપણે પેટર્ન્સ જોઈ. એની ઉપરથી ફ્રેન્ક ઇબર્ટ જે છે એમણે આખી એક થિયરી આપી કે કઈ રીતે એક્સિડન્ટની પોસિબિલિટી વધી જાય છે, શું છે અને કઈ રીતે, કે જેમાં એક છે અનહિડન અને હિડન, બંનેનો રેશિયો તો કે અનહિડન જે છે એનું 1/3 અને હિડન પાર્ટ છે એનું 2/2. હવે આ રેશિયો ઉપરથી કંપની જે છે એ
પોતાનું આખો એક્સિડન્ટનો માહોલ જે છે એનો આખો સેફટી બજેટનો પ્લાનિંગ જે છે એ કન્સિડર કરી શકે કે ભાઈ જ્યારે એક્સિડન્ટ થાય તો એની સાથે આ બીજા પેરામીટર્સ છે આ પણ આપણા ડેમેજ થાય છે તો આને આપણે સેફટીમાં ઇન્ક્લુડ કરવા જોઈએ. તો એવી રીતે ફ્રેન્ક લિબર્ટના આઇસબર્ગ થિયરી પરથી તમે આવી રીતે કોસ્ટ જે છે એનું ડેટા કલેક્ટિંગ કરી અને એનું આખું બજેટિંગ કરી શકો છો. તો અહીંયા આપણું આ વસ્તુનું સેફટીનું આપણે જે યુનિટમાં છે એટલું આવી ગયું. હવે આપણે આગળ જે છે મેનેજમેન્ટમાં, તો એમાં જોઈએ મેનેજમેન્ટ સેફટી સિસ્ટમમાં કે મેનેજમેન્ટ છે એ કઈ રીતે કરવું અને એમાં શું કરવાનું કે એનું કામ શું છે, કઈ કઈ જગ્યાએ એનો યુઝ થાય છે, તો એ આપણે જોઈશું. હવે આપણે MIS મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમની વાત કરીએ તો મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમનું કામ શું? તો સૌથી પહેલા તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડેટા એન્ડ ઇન્ફોર્મેશન. તો ડેટા જે છે કોઈ પણ ફેક્ટ હોય એને તમે ડેટા કહી શકો, બટ વોટ ઇઝ ઇન્ફોર્મેશન, ડિફરન્સ શું બંનેમાં? તો જે ઇન્ફોર્મેશન છે કોઈ પણ ફેક્ટ હોય એને ડેટા કહેવાય, પણ માત્ર જે યુઝફુલ ફેક્ટ છે કે જે રિલેવન્સ છે તમારા કામને લગતી કોઈ ડેટા છે તો એને તમે ઇન્ફોર્મેશન કહી શકો. આ બે ડિફરન્સ છે કે ડેટા અને ઇન્ફોર્મેશન શું છે. તો મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એનું કામ શું અને કઈ રીતે? તો મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ જે છે MIS શોર્ટ, એનું કામ એટલું છે કે જે કોઈ ડેટા છે એ ડેટા એમને કલેક્ટ કરવાનો એ યુઝફુલ હોવો જોઈએ, રિલેવન્સ હોવો જોઈએ. આ MIS નું કામ છે. તો એનું આપણે જે સ્ટડી છે સેફટી પેપર એમાં આપણે શું એનો યુઝ આવશે, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ MIS ક્યાં કામ આવે? તો તમે જે તે કોઈ જગ્યાએ છો, આ જે વસ્તુ છે MIS એ જનરલ પબ્લિકમાં બધે હોય કે જેને આપણે ચાપલી પબ્લિક જે કહીએ છીએ એ કે તમે જે ઇન્ફોર્મેશન, તમને જે ફેક્ટ મળે છે, તમે જે ડેટા જેને આપણે ગોસિપ્સ કહીએ છીએ કે કોઈ વ્યક્તિએ આ કર્યું, કોઈ વ્યક્તિએ આ કામ કર્યું, ઇટ્સ ગોસિપ. પણ એ તમને કેટલી કામ લાગે? જો તમને કામ લાગતી હોય તો ઇન્ફોર્મેશન. જે આપણે મૂવીઝમાં તમે જુઓ છો કે કોઈ પણ એજન્સીઝ હોય, સ્પાય એજન્સી હોય, એના બધા એજન્ટ્સ હોય, એ એજન્ટ ડેટા કલેક્ટ કરીને આપતા. તો એ જે છે વન ટાઈપ ઓફ MIS મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ થઈ કે એનું કામ શું છે, એને ડેટા કલેક્ટ કરી અને આપવાનું છે. સેમ વેમાં આ વસ્તુ તમને આગળ જતા ક્યાં કામ છે? તો તમે જે જગ્યાએ જોબ કરો છો એનો તમને ડેટા ખબર હોય તો તમે આગળ એ ફોરવર્ડ કરો અને જો કામ લાગતો હોય કંપનીને તો એના માટે તમે યુઝફુલ છો. MIS ને કઈ રીતે વર્ક કરવાનું? તો કે MIS જે છે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એ જે ડેટા છે એ ડેટા અલગ અલગ જગ્યાએથી કલેક્ટ કરે છે. વિચ મીન્સ કે તમે જે કોઈ જગ્યાએ કામ કરો છો ત્યાંનો ડેટા તમારે યુઝફુલ રીતે કલેક્ટ કરવાનો છે. આ જસ્ટ હજી પોઈન્ટ છે, આપણે આજે આગળ આમાં જોશું MIS માં. બટ એનું કામ શું? તો કે ડેટા કલેક્ટ કરવાનો છે. ડેટા યુઝફુલ છે અને અનયુઝફુલ છે એ બંને સેપરેટ કરો. કારણ કે સીધી વાત છે કે તમે જો ડેટા કલેક્ટ કરતા હો તો ફેક્ટ તમારે પહેલા ક્લિયર, તમને ખબર હોવી જોઈએ કે યસ ધીસ ઇઝ રાઈટ એન્ડ ધીસ ઇઝ રોંગ. આ સાચું છે, આ ખોટું છે, આ ફેક્ટ છે, આ નથી, આ મારે યુઝફુલ છે, અથવા તો કંપની, ફોર્મ, ઓર્ગેનાઇઝેશનની યુઝફુલ છે, આ એને કોઈ કામનું નથી. એવી રીતે એ જે ડેટા છે એનું એનાલિસિસ કરે, પછી એ ડેટાને આગળ ફોરવર્ડ કરે. એ ડેટાને આગળ ફોરવર્ડ કર્યા બાદ એ ડેટા કંપની ચેક કરે કે કેટલો યુઝફુલ છે, કેટલો નથી. હવે આમાં પોસિબિલિટી બીજી પણ છે કે ઘણીવાર અત્યારે સ્માર્ટ પીપલ વધારે છે, કોઈ જાતે કરી અને ખોટો ડેટા ફેલાવે, ખોટી ફેક્ટ ઊભી કરે કે ભાઈ આને આટલાનું નુકસાન થઈ ગયું અથવા તો આ જે છે આની કંપનીમાંથી છૂટો થયો. મોસ્ટલી ઇન્ડસ્ટ્રીઝ કે ફર્મ્સ, ઓર્ગેનાઇઝેશન્સ હોય એની રેપ્યુટેશન કે એનું જે છે માર્કેટ કેપ ડાઉન કરવામાં આ રીતનો હાથ મોટો. જસ્ટ લાઈક કે કોઈ કંપની છે એનો એમ્પ્લોયમેન્ટ છે, નંબર 1 એમ્પ્લોયી છે, તો એના વિશે કોઈ ખોટું બોલી નાખે કે ભાઈ તમારો જે આ ટ્રસ્ટેડ માણસ છે એને આટલાનો બદલો કર્યો છે, અથવા તો એ બાર વાત ફેલાવે. કારણ કે એને ખબર હોય કે એની ઇન્ડસ્ટ્રીમાં એ વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખવા વાળા વધારે છે એટલે આનું કોઈ માનશે નહીં, એટલે એ વાત બહાર ફેલાવે બીજા પર્સન કે ભાઈ અમારી કંપનીનો જે CA છે એ આટલો ટ્રસ્ટેડ છે પણ એણે જે છે 4 થી 5 કરોડ કે મોટો બદલો કરી નાખ્યો છે પણ કોઈને ખબર નથી કેમ કે એની ઉપર
બધાને ટ્રસ્ટ છે. આ ખોટી ફેક્ટ થઈ ક્યાં સુધી, જ્યાં સુધી પ્રૂવ નથી થઈ. પણ એનાથી જે લોસ છે એ લોસ કંપનીને અને તમારે બંને ભોગવવો પડે. શું કામ? તમે જે વ્યક્તિને ડિસ્ક્લોઝ કર્યું કે ભાઈ આવી રીતે છે, વન ટાઈપ ઓફ રૂમર, અફવા તમે ફેલાવો છો, તો એની જાતે એ અફવા માર્કેટમાં ફેલાય એટલે બે પર્સનને લોસ થાય. એક છે સીએ કે જેનું તમે નામ લીધું છે કે ભાઈ આ વ્યક્તિ આવો છે, નો ડાઉટ એ વ્યક્તિને જે ઓળખતા હશે, જેને ટ્રસ્ટ હશે, એ એનું નથી જ માનવાના ભાઈ નહીં આ વ્યક્તિને હું ઓળખું છું, એને એવી કોઈ ચિંતા નથી, એવી કોઈ તાણ નથી, એ આવો બગલો ના કરે, એને કોઈ ઇશ્યુ નથી. એમાં તમારી ખુદની રેપ્યુટેશન ડાઉન થઈ ગઈ કે આ વ્યક્તિનું સાંભળી લીધું, માની લીધું, એની આંખે જોતો નથી. અહીંયા પહેલી વાત તમારી ક્રેડિટ ના પણ કંપનીને કઈ રીતે નુકસાન, ચલો તમે કહી દીધું, પ્લસ કંપનીને લોસ ત્યાં જાય કે એની જે પ્રોડક્ટ છે અથવા તો એની જે રેપ્યુટેશન છે, માર્કેટ કેપ વેલ્યુ છે, એ ત્યાં ઘટી જાય. કારણ કે તમે અફવા ઉડાડી, નો ડાઉટ, હવે એ અફવા કોક સાચી માને, કોક ખોટી માને. આપણો પહેલેથી હ્યુમન બીઈંગ નેચર છે, કોકે કંઈક કહી દીધું એટલે માની. તમારે મેનેજમેન્ટ થિયરીમાં એક ચાઇનીઝ થિયરી આવે કે ભાઈ હું પહેલા પર્સનને કંઈક કહું અને એ પર્સનને એ જ વાત મેટર આગળ કેરી ફોરવર્ડ કરવા કહો 50% સુધી, 1 by 1. તો જ્યારે હું 50% વાત સાંભળું તો એ કંઈક મેં કીધી હોય એની કરતાં અલગ. અને જેને આપણી દેશી લેંગ્વેજમાં કહેવાય વાતમાં મસાલો નાખવો, તો વાતમાં મસાલો નાખીને આગળ કેરી ફોરવર્ડ થતી જઈ છે. હવે એ વાત આગળ કેરી ફોરવર્ડ થઈ, માર્કેટ કેપ વેલ્યુ ડાઉન થઈ અને પ્રોડક્શન ઘટી ગયું અથવા તો ફર્મને સ્ટાફ ઓછો કરવાની જરૂર પડી, તો સૌથી પહેલા પત્તું તમારું કપાય. કારણ કે તમે ત્યાં પરમેનન્ટ નહોતા, તમારી પાસે એક્સપિરિયન્સ નહોતો, તમે હજી જસ્ટ ફ્રેશર હતા અને તમે આવી રીતની અફવામાં ફેલાઈ ગયા, તમે આવી રીતે એમાં જોઈન્ટ થઈ ગયા, તો સૌથી ફર્સ્ટ લોસ જે છે તમને. હવે MIS અહીંયા ક્યાં કામ કરીએ આપણે જોઈએ. બાકી મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એ આ બધી વસ્તુ જોઈ અને પછી આગળ વધે છે. પણ એમાં પણ પોસિબિલિટી મેં કીધું એમ કે આ અફવા હતી, હવે એ અફવા સાચી પડી ગઈ, ભૂલ. માની લો કે સીએ હકીકતમાં એટલો ગપલો કરતો હોય તો એ ઇન્ફોર્મેશન કામ નહીં થાય. બટ સેમ વે ઊંધું થાય કે તમે પરફેક્ટ ઇન્ફોર્મેશન આપી, તમે સાચી ઇન્ફોર્મેશન આપી કે ભાઈ અહીંયાથી આવી રીતે ચોરી થાય છે, બટ એ હકીકતમાં ચોરી ન થતી હોય, ત્યાં કંઈ જ ન થતું હોય, પણ તમને એવું લાગતું હોય. હવે એ ઇન્ફોર્મેશન તમે આગળ પાસ કરો છો, તમને લાસ્ટ સુધી એ ઇન્ફોર્મેશન સાચી લાગે અને તમે એ જે તે એમ્પ્લોય છે એમ્પ્લોયને તમે કાઢી મૂકો, તો એ પછી તમને ખબર પડે કે અહીંયા તો એવું કંઈ થતું નહોતું. તો એ લોસ જે છે એ લોસ કેટલો તમને પડે, કારણ કે અનુભવી પર્સન હતો, તમે એને ફાયર કરી મૂકો છો, એને કાઢી મૂકો છો, તો એ ઓર્ગેનાઇઝેશનની ફોર્મ છે એને કેટલું ભોગવવું પડે, એનો આખો કોસ્ટ જે છે એ MIS એ કલેક્ટ કરી અને એનું આખું કાઉન્ટિંગ કરી અને પછી ઇન્ફોર્મેશન કેરી ફોરવર્ડ કરવી પડે. વિચ મીન્સ કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એનું કામ જે ફેક્ટ એને મળે છે, જે ડેટા એને મળે છે, એનું એનાલિસિસ આખું કરી સાચી છે કે ખોટી, એના બંને પહેલું, બંને પેરેલલ વેઝ જોવા પડે કે જો સાચી હોય તો આ રીતે ઇન્ડસ્ટ્રીઝને પ્રોફિટ થશે કે લોસ થશે, સેમ વે ખોટી હોય તો ઇન્ડસ્ટ્રીને કેટલું ભોગવવું પડશે, અને ખોટી હશે તો એક પેરામીટર હજી વધી જાય કે એનું નિરાકરણ કઈ રીતે લાવવું. આ જે છે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમનું કામ છે. તમે બધા આ વસ્તુથી વાકેફ એટલા માટે છો કે અત્યારની આપણી જે જનરેશન છે, આપણી જે પબ્લિક છે, એ પબ્લિકમાં તમને સીધી રીતે અફવાઓ માની લેવાનું વધારે માનવામાં આવે છે કે કોઈએ કહી દીધું કે ભાઈ આ પર્સન છે એ આવો છે. હવે એ પર્સનને તમે ઓળખતા પણ નથી, પણ હ્યુમન સાયકોલોજી હિસાબથી તમારું માઇન્ડ છે એની જાતે કહી દેશે કે આ પર્સન આવો છે, આપણને નથી ગમતો, રિજેક્ટ. તો એ વસ્તુ છે એ MIS છે કે તમે જ્યારે એ વસ્તુ વિશે જાણતા તે વ્યક્તિને તમે જાણતા નથી, then how could you say that he is bad or he is good? તમારે બંને પહેલું જે છે જોવા પડે કે વ્યક્તિને તમે પહેલા જાણો પછી તમે એના વિશે કોઈ રિપોર્ટ કરો તો ધેટ્સ ઇટ. બટ એવું નથી. તો એ જે છે એના લીધે થઈને MIS જે છે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, આપણે હવે આપણા પોઈન્ટ ઉપર આવીએ કે જે MIS છે એનું કામ એ બધું છે કે એ બધી વસ્તુનું એણે એનાલિસિસ કરી અને જોવાનું કે કઈ રીતે ઇન્ડસ્ટ્રી માટે યુઝફુલ છે અને કઈ રીતે નથી. તો આ જે છે MIS આખું આપણે કઈ રીતે કામ કરશે અને એના શું પોઈન્ટ છે. MIS જે છે ઇન્ડસ્ટ્રીઝમાં ઇમ્પોર્ટન્ટ શું કામ, ઇન્ડસ્ટ્રીઝ હોય, ઓર્ગેનાઇઝેશન હોય, તમે જ્યાં પણ જુઓ ત્યાં એક આવી પેનલ આખી હશે કે જે બધો ડેટા છે એ ડેટાનું એનાલિસિસ કરશે
તમે જે ડેટા એનાલિટિક્સ ને એ જે તમે સાંભળો છો એ વન ટાઈપ ઓફ MIS જ છે કે એને જે છે ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરી અને પછી આગળ કેરી ફોરવર્ડ કરવાનું કે જે યુઝફુલ છે કે નથી એ જોવાનું કામ એ લોકોનું છે. તો આપણે આમાં આગળ જોશું MIS નો આપણે પર્પસ શું કામ જરૂરી છે. તો આપણે આખી વાત કરીએ MI આગે પણ ખબર આપણે કન્ક્લુઝનમાં એને જોઈએ. તો MIS નો પર્પસ એટલો કે આગળ લીગલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ પ્લસ જે તે રિક્રુટમેન્ટ થાય છે. આમાંથી આપણે ઘણીવાર એવું સાંભળીએ તમે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા ગયા છો, તમને ઇન્ટરવ્યુ માટે આફ્ટર સમ ટાઈમ કોલ આવે, તમે એક્સપિરિયન્સ છો, તમે બીજી કંપનીમાંથી જોબ કરીને આવ્યા છો, તો જે રીતે કંપની તમને હાયર કરે છે એની પાસેથી એનો જે MR HR જે આપણે કહીએ છીએ હેડ રિપ્રેઝેન્ટેટિવ કે જે ઇન્ટરવ્યુ લેવા બેઠા છે એ લોકો જે છે એ બધી એપ્લિકેશન્સનું એનાલિસિસ કરે કે ભાઈ આ કેન્ડિડેટ સિલેક્ટ થયા છે તો આ કેન્ડિડેટ આવી રીતે આ એક્સપિરિયન્સ ધરાવે છે. તો એ જે તે કંપનીઝમાં તમે એક્સપિરિયન્સ લઈને આવ્યા છો, જો એને જરૂરી લાગે કે આપણે અહીંયા કોલ કરીને આમના વિશે રિવ્યુ લેવો છે તો એ જે છે ત્યાંથી આખો તમારો ડેટા કલેક્ટ કરશે કે ભાઈ આનું બિહેવિયર કેવું હતું, કામમાં કેવા છે, કઈ રીતની એક્સપર્ટનેસ છે, કઈ રીતના પર્સન છે. આફ્ટર ધેટ તમને જોબ માટે હાયર કરશે. તો આ જે પર્પસ છે આ MIS નો છે કે કઈ રીતે લીગલ ઇન્ફોર્મેશનને કલેક્ટ કરવી અને એને આગળ કેરી કરવી. તો આ બધા પહેલુઝમાંથી આપણે જે છે એનું કન્ક્લુઝન એ છે કે એને જે છે પોતાનો ડેટા કલેક્ટિંગ કરી અને આગળ ફોરવર્ડ કરે છે. આ તમારો જે સેકન્ડ પોઈન્ટ MIS માં છે કે પર્પસ ઓફ માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ એ શું કામ. તો એમાં જે આ બધા ઓબ્જેક્ટિવ એના જે બધા પોઈન્ટ્સ છે એ આપણે આખી વાતમાં આવી ગયું. તો આપણે અહીંયા સુધી રાખીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે તમારું આગળનું બીજું જે યુનિટ છે રબર, કે જેમાં આપણે પ્રોડક્શન છે એ પ્રોડક્શન લેશું અને રબર વિશે જે આપણું કન્ક્લુઝન છે કે કઈ રીતે એનું ઓર્ગેનાઇઝેશન થાય છે, રો મટીરિયલ્સ છે એ પણ આપણે આગળ જોશું. સો આજના લેક્ચરમાં જે છે આપણે આટલું રાખીએ. થેન્ક યુ.